નમસ્કાર। ઘણા ખરા લોકો 112 પર ફોન કરે છે, પણ ઘણા ખરા લોકોને તો ખબર જ નથી કે ત્યાંથી કઈ કઈ મદદ મળે છે। જો તમે પણ એમાંથી છો તો આ વિડીયોને છેલ્લે સુધી જોજો। 112 શું છે? મિત્રો, 112 ભારતનો રાષ્ટ્રીય ઇમરજન્સી નંબર છે। પહેલા પોલીસ માટે 100 નંબર, એમ્બ્યુલન્સ માટે 108 અને ફાયર માટે 101 નંબર હતા, પણ હવે એ બધું એક જ નંબર પર 112। કોઈ પણ મોટી મુશ્કેલી આવે તો તમે માત્ર 112 ડાયલ કરો અને તમારી જરૂર મુજબ સચોટ સેવા તરત મોકલવામાં આવશે। હવે વાત કરીએ 112 નંબર પર મળતી સેવાઓની। હવે જાણીએ કે 112 પર કઈ કઈ સેવા મળે છે। સૌ પ્રથમ પોલીસ સેવા, ચોરી, ઝઘડો, હુમલો, મહિલા સુરક્ષા, બાળકો ગુમ થયા હોય, આ બધામાં 112 તરત જ મદદ કરે છે। બીજી સેવા એમ્બ્યુલન્સ સેવા, અકસ્માત, હાર્ટ એટેક, ગંભીર બીમારી, બેભાન થઈ જાય તો 112 તમને મેડિકલ મદદ સુધી પહોંચાડે છે। અને જો તેની ત્રીજી સેવાની વાત કરવામાં આવે તો ફાયર બ્રિગેડ સેવા, જેમ કે આગ લાગવી, ગેસ લીક થવો અથવા બિલ્ડિંગમાં ફસાયેલા લોકો, આવી દરેક સ્થિતિમાં 112 જ સાચો નંબર છે। આ સિવાય પૂર, ભૂકંપ, વાવાઝોડું આવી કુદરતી આપત્તિ વખતે પણ 112 પર ફોન કરીને મદદ મેળવી શકાય છે। મિત્રો, હવે આપણે એ જાણીએ 112 ના ફાયદા। મિત્રો, હવે વાત કરીએ 112 ના મોટા ફાયદાઓ વિશે। તો તેનો પહેલો ફાયદો છે કે માત્ર એક જ નંબર યાદ રાખવો। ગભરાટમાં ઘણીવાર એવું થાય કે જાજા બધા નંબર યાદ ન રહેતા હોય, તો એક જ નંબર યાદ રાખો અને એ પણ છે 112, એ તરત યાદ આવી જાય। બીજો ફાયદો, ઝડપથી રિસ્પોન્સ કરે છે। તમારો કોલ થતા જ સિસ્ટમ તમારું લોકેશન શોધી લેશે અને નજીકની ટીમને તરત મોકલે છે। તેનો ત્રીજો ફાયદાની વાત કરીએ તો દેશભરમાં એક હરખી સેવા, તમે ક્યાંય પણ હોય, 112 દરેક રાજ્ય માટે કામ કરે છે। અને તેના ચોથા ફાયદાની વાત કરવામાં આવે તો 24 કલાક સેવા, દિવસ હોય કે રાત હોય, 365 દે 24 કલાક આ નંબર એક્ટિવ હોય। 112 હંમેશા તમારી સાથે છે। અને એક ખાસ ફાયદો, જો તમે બોલી ના શકો અને કદાચ એવું બને કે ક્યારેક કોલ કટ થઈ જાય તો સિસ્ટમ એની સમજી જાય છે કે ઇમરજન્સી છે, એટલે તાત્કાલિક ને નજીકની ટીમને મોકલે છે। અને હા, ઘણા લોકોએ હજુ આ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, તો તમને આવા જ માહિતી અને માર્ગદર્શન આપતા વિડીયો આપણે બનાવીએ છીએ, તો લોકોને મદદરૂપ થાય, તો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો। તો ચોથા ભાગની વાત કરીએ તો ક્યારે અને કેવી રીતે ફોન કરવો। મિત્રો, હવે આ મહત્વનો પ્રશ્ન, ક્યારે 112 પર ફોન કરવો? જ્યારે કોઈના જીવનને ખતરો હોય, કોઈ ગંભીર અકસ્માત થયો હોય, કે આપણને એવું લાગતું હોય કોઈ ગુનાહિત ઘટના ચાલી રહી હોય અથવા થવાની છે, અથવા તાત્કાલિક મદદની જરૂર છે, ત્યારે એક પણ સેકન્ડ વિચાર ન કરવો, ડાયરેક્ટ 108 પર કોલ કરો। ફોન કરતી વખતે ધ્યાન રાખજો, શાંત રહો, તમારું નામ સ્પષ્ટ જણાવો, ઘટના શું છે એ સ્પષ્ટ રીતે એને વાત કરો અને જગ્યાએ સાચી રીતે જણાવો, અને તમારું જે સ્થળ છે એ સાચી રીતે જણાવો। કોલ સેન્ટર તરફથી કહેવામાં ન આવે ત્યાં સુધી ફોન બંધ ના કરશો। 112 એ માત્ર નંબર નથી, આ એક જીવન બચાવતી લાઇફલાઇન છે। આ નંબર આજે જ તમારા ફોનમાં સેવ કરી લો અને તમારા પરિવારને પણ જણાવો। જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઈક અને શેર કરો, જેથી વધુ લોકો સુધી આ માહિતી પહોંચે। અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે એક સાચી માહિતી કોઈનું આખું જીવન બચાવી શકે છે। આભાર। જય હિન્દ, જય ભારત।